જો તમે પણ રાત્રે 11 વાગ્યા પછી કોઈ છોકરી સાથે ચેટિંગ કરો છો અથવા તો મેસેજ કરી હેરાન કરો છો તો તમને જેલ થઈ શકે છે। જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો। જો તમે કોઈ સ્ત્રીને મોડી રાત્રે તેની ઈચ્છા વિરુદ્ધ ફ્લર્ટિંગ મેસેજ મોકલો છો અથવા તો તે તમને ઇગ્નોર કરે છે છતાં પણ તમે તેને વારંવાર મેસેજ કરવાનું ચાલુ રાખો છો તો તમે મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને આ મામલો વધુ ગંભીર બની શકે છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 78 હેઠળ જો કોઈ સ્ત્રીને રસ નથી છતાં તમે તેને ડિજિટલ માધ્યમથી હેરાન કરી રહ્યા છો તો તેને સ્ટોકિંગ એટલે કે પીછો કરવો અથવા તો માનસિક રીતે હેરાન કરવું માનવામાં આવે છે। આ ગુના માટે 3 વર્ષ સુધીની જેલ અને આકરા દંડની જોગવાઈ છે। જો આ ગુનો ફરીથી આચરવામાં આવે તો સજા વધીને 5 વર્ષ સુધીની પણ થઈ શકે છે। તેમાં જેલ અને દંડ તો છે જ। તાજેતરમાં મુંબઈમાં આવો જ એક કિસ્સો બન્યો જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોડી રાત્રે અનિચ્છનીય મેસેજ મોકલવા એ ગંભીર માનસિક સતામણી છે અને તે બદલ આરોપીને સજા ફટકારવામાં આવી। યાદ રાખો, સોશિયલ મીડિયા એ મર્યાદા તોડવા માટે નથી। કોઈની પ્રાઇવસીનું સન્માન કરો અને કાયદાના સકંજાથી બચો। આ માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કોઈ અજાણતા મુશ્કેલીમાં ન મુકાય।